નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પરિવાર ફાઉન્ડેશન દ્વારા આજરોજ ગરીબ બાળકોને બિસ્કિટ અને ચપ્પલનું વિતરણ કરવામાં આવ્યું હતું। હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ધૂમધકતી ગરમીમાં આમ માણસ પરેશાન છે। ત્યારે ગરમીથી બચવા માટે આજે ગરીબ મધ્યમ પરિસ્થિતિના લોકો શું કરી શકે? ત્યારે આજરોજ પરિવાર ફાઉન્ડેશનના પ્રમુખ નીતલ ગાંધી તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ગરીબ બાળકોને ચપ્પલ અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાયલી ખાતે વુડાના મકાનની બાજુમાં વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। પરિવાર ફાઉન્ડેશન આખા વર્ષ દરમિયાન જુદી જુદી સામાજિક સેવાઓ કરતી હોય છે। એ અંતર્ગત આજે ભાયલી રોડ ખાતે ગરીબ બાળકોને આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ખુલ્લા પગે ફરતા હોય છે, જેથી આજે અમારા વડીલ શ્રી ભરતભાઈનું સૂચન હતું કે ભાઈ આ લોકોને આપવું જોઈએ, તો એ સૂચનને એમની લાગણીને માન આપીને અને એ સરસ સૂચન હતું તો અમે એને ઇમ્પ્લિમેન્ટ કર્યું છે। અને આજે આ ગરીબ બાળકોને બિસ્કિટ અને સ્લીપર ચપ્પલોનું વિતરણ અમે કરી રહ્યા છીએ અને એ લોકોને આ ઉનાળામાં ગરમીમાં ફરી શકે એવી વ્યવસ્થા અમે કરી છે। હું ભૂપેન્દ્ર દલવાડી વર્ષોથી જ્યારે કહીએ કે લગભગ 25 વર્ષથી પોતે મારો એક સ્વૈચ્છિક વિચાર હતો કે ઉનાળામાં દરેક જણ પોતાની વ્યથા જો પગે દજાતું હોય તો મોટા હોય તે પોતાની રીતે એડજસ્ટ કરે, પણ ગરીબ નાના બાળકો જે ભિક્ષુકોના અને અન્ય લોકોના હોય એ બાળકને કાયમ હું દુઃખથી કણસતું જોતો। એટલે મને એક વિચાર હતો તો હું નાના બાળકોને જે લગભગ 6-7 વર્ષ સુધીના હોય ત્યાંને સ્લીપર લાવીને હોલસેલમાં એમના પગમાં ડાયરેક્ટ પહેરાવતો હતો અને તે દિવસથી મારું આ કરતો કામ તે પણ મેં કોઈને જગ જાહેર કરેલ નહોતું। મારા અંગત મિત્ર એવા ભરતભાઈ પટેલને એકવાર મેં આ વાત કરેલી એટલે ભરતભાઈને યાદ હતું તો આ સંસ્થાના શ્રી નીતલભાઈ ગાંધીને એમણે આ પ્રસ્તાવ આપ્યો અને એ પ્રમાણે આજે એનું અમલીકરણ થયું। આનંદનો વિષય એ છે કે આ રીતનું જે થઈ રહ્યું છે સમાજમાં કે જે બાળક કદી પોતાની વ્યથા કોઈને નથી કહી શકતું, મા બાપની સ્થિતિ નથી હોતી અને ભર ઉનાળામાં એ દજાયા કરે છે, તો આ રિયલ ડાયરેક્ટ ડોનેશન કોઈ સંસ્થાને આપો કે ના આપો, ડાયરેક્ટ ડોનેશનનો મારો વિષય હતો। એટલે જે વાપરનાર વ્યક્તિ સુધી પહોંચે અને આ વિષય મેં ભરતભાઈને કીધેલો। આજે વર્ષો પછી પણ એ વિષય નીતલભાઈએ અમલીકરણ કર્યો, એ ઘણો જ આનંદનો વિષય છે અને મને ઘણું ગમ્યું। થેન્ક યુ। Subscribe now and press the bell icon. Never miss an update.